વાપીના સીમના સિટી પ્રોજેક્ટના વિવાદમાં નવો વળાંક. શરત ચૂકથી લખાયો હતો પર્યાવરણની મંજૂરી ન હોવાનો રિપોર્ટ. રેરા નંબર વિના ડેવલપર્સ દ્વારા વેચાણ. વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલ સીમના સિટી પ્રોજેક્ટ હવે વિવાદોના વંટોળમાં ફસાયો છે. શું સીમના સિટી સામે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે જીપીસીબીનો ગાળિયો કસાશે? આ અંગેના અહેવાલ અંગે સત્ય ડે લાગતા વળગતા અને સંબંધિતો સહિત વાચકો દર્શકો સમક્ષ કેટલીક સ્પષ્ટતા કરી રહ્યું છે. કેટલીક ગેરસમજોના આધીન પર્યાવરણની મંજૂરી લેવામાં આવી ન હોવાનું લખાયું હતું, ટેલિકાસ્ટ કરાયું હતું. વાસ્તવમાં સીમના સિટી પ્રોજેક્ટ પાસે પર્યાવરણની મંજૂરી હોવાની માહિતી મળી રહી છે, જ્યારે રેરા રજિસ્ટ્રેશન હજુ અપ્લાઇડ સ્ટેટસમાં દર્શાવવામાં આવી રહ્યું છે. એટલે કે રેરા રજિસ્ટ્રેશન હજુ સુધી ક્લિયર કરવામાં આવ્યું નથી. રેરા નંબર વિના ડેવલપર્સ દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું હોવાના લેખિત અને નક્કર પુરાવા સહિતની માહિતી સત્ય ડે પાસે હાથ વગી છે. મહત્વની વાત એ છે કે રિપોર્ટ પ્રસિદ્ધ થતા પૂર્વે સંબંધિત ડેવલપર્સનો પક્ષ જાણવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ડેવલપર્સ દ્વારા પોતાનો પક્ષ રજૂ કરવામાં આવ્યો ન હતો, અથવા તો પક્ષ રજૂ કરવામાં વિલંબ થતા પર્યાવરણની મંજૂરી લેવામાં ન આવી હોવાની ગેરસમજ થકી શરત ચૂકથી પર્યાવરણની એનઓસી ન હોવાનો રિપોર્ટ પ્રસિદ્ધ થયો હતો. પર્યાવરણની મંજૂરી ન હોવાના રિપોર્ટ અંગે સત્ય ડે સંબંધિતો, વાચકો અને દર્શકોની આ સાથે દિલગીરી વ્યક્ત કરે છે.